કેશોદના અજાબ ગામના સરપંચ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટને ધમકાવતા પોલીસના શરણે કેશોદ તાલુકાના અજાબ ગ્રામ પંચાયતના જાહેર માહિતી અધિકાર પાસેથી માહિતી અધિકાર 2005 હેઠળ જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ દ્વારા માહિતી માંગવામાં આવતા અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા ફરિયાદીના ભાઈના કારખાને પહોંચી ધમકી આપી હોય, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો મચી ગયું છે। અજાબ ગ્રામ પંચાયત કોઈને કોઈ કારણોસર વિવાદોમાં આવે છે। થોડા મહિના પહેલા જ ખનીજ ચોરીની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ નોંધાયેલી ફરિયાદ હેઠળ ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડ વસૂલ કરવા નોટિસ ફટકારી હતી। કેશોદના અજાબ ગામે આવેલા સરકારી દવાખાનામાં સ્ટાફ કાટર જર્જરિત હોય એમ લો પડાવવામાં આવેલ જે બાબતે ફરિયાદ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી। પાછળથી અભેરાઈથી સમગ્ર પ્રકરણ ચડી ગયેલ છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અજાબ ગ્રામ પંચાયતને લોકોની સુખાકારી માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વિવિધ યોજનાઓ હેઠળ ગ્રાન્ટ લોન ફાળવવામાં આવ્યા બાદ કરવામાં આવતા કામોમાં ગેરરીતિઓ કે ભ્રષ્ટાચાર થયાનું ધ્યાને આવતા જ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગવામાં આવતા ધાક ધમકી આપી લોકશાહીનું હનન અને લોકતંત્રને મનમાની કરાવવાનું યંત્ર બનાવી દેવામાં આવતા વિરોધનો વંટોળ ઉભો થયો છે। કેશોદ તાલુકાના 53 ગામોમાં અજાબ મોટી વસ્તી ધરાવતું ગામ હોય, રાજકીય રીતે નિર્ણાયક ભૂમિકા ભજવાની નિર્ણાયક વોટ બેંક ધરાવતું ગામ હોવાથી પદાધિકારીઓને રાજકીય પીઠબળ આપોઆપ મળી જાય છે। કેશોદ વિધાનસભાની ચૂંટણી સમયે સર્જાયેલા રાજકીય ભૂકંપથી જુદા જુદા સમીકરણો રચાયા હતા, જ્યારે લોકસભાની ચૂંટણી આવતા ઘર વાપસી અને ભરતી મેળો યોજાતા ફરીથી રાજકીય સમીકરણો બદલાઈ જતા વિધાનસભા અને લોકસભાની ચૂંટણી બાદ સ્થાનિક રાજકીય દખલગીરી અને પીઠબળને કારણે વિવાદો સર્જાયા છે। થોડા દિવસો પહેલા શરગઢ ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી, જેના કારણે પોતાના પર જીવલેણ હુમલો થયા એ પહેલા જ કેશોદ પોલીસ સ્ટેશનના જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુએ લેખિતમાં ફરિયાદ કરી છે। પંચાયત વિભાગમાં રાજકીય દબાણ હેઠળ નક્કર કાર્યવાહી હાથ ધરવાને બદલે એકબીજાને ખો આપવામાં આવતા વિવાદો સર્જાઈ રહ્યા છે, ત્યારે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીરતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, નહીં તો કોઈ આઘાતજનક બનાવ બનશે તો નવાઈ નહીં રહે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હવે મારું ગામ અજાબ છે, મારું નામ જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ। હવે આ ગામની મેં કામ માટેની આઈટીઆઈ કરી હતી, માગણી કરી હતી। હવે એ બાબતથી મારે કારખાને મારો ભાઈ બેઠો હતો, ત્યાં એને આવીને સરપંચ ધમકી મારી ગયા છે કે હું 2 દિવસમાં જોઈ લે, મને અને મનોજભાઈ કાલરિયાને કે 2 દિવસમાં હું જોઈ લે। હવે એ અરજી બાબતની ત્યાં માગણી મૂકી હતી, એ માહિતી માટે ત્યાં કીધું તો હવે જો કાંઈ પણ થાય લખાઈ છે। મજા મારું નામ જયસુખભાઈ પ્રેમજીભાઈ ફળદુ। હા, શું હકીકત છે સાહેબ? અને કાલ મારા ભાઈને કારખાને આવી અને એ ધમકી મારી ગયા છે। મેં એક આઈટીઆઈ માગી હતી, એટલા માટે મેં માગી હતી, પણ મારા ભાઈને ધમકી મારી ગયા। અને આજ સવારે મારી ઘરે આવ્યા હતા સરપંચ અને એના ઘરના બે, અને એ કહી ગયા કે તમારા ટાંટિયા ભાંગી નાખશું, 2 દીમાં તમને ફિટ કરી દેવું। હવે એ માટે મારે હવે શું કરવાનું, કમ્પ્લેટ લખાવવાની છે। અને એવો તો ગામમાં એને ઘણાઈને કીધું કે ટાંટિયા ભાંગી નાખશું, એવી બધી આ સરપંચ મગનભાઈ આવી ધમકી બધાને આપે છે। અને મારી ઘરે મને ધમકી આપી ગયા, હું હાજર નહોતો, મારા ભાઈને કહી ગયા। મારા ગામનું આરોગ્ય છે એ પાડી અને એને વેચી માર્યું છે, અને ભ્રષ્ટાચાર એ કરે અને પબ્લિક અમે થોડા ભોગવીએ। મગનભાઈ સરપંચ અજાબ, અમે એની ઉપર ફરિયાદ કરીએ છીએ એ ભ્રષ્ટાચાર એ કરે અને ધમકી અમને આપે ટાંટિયા ભાંગી નાખવાની। આના માટે અમે ફરિયાદ કરીએ છીએ। મારું ગામ અજાબ છે, મારું નામ છે મનોજભાઈ કાલરિયા। હું અજાબ ગામમાં રહું છું અને ગામના વિકાસના કામો થતા ન હોવાથી મેં માહિતી માગી છે। એ માહિતી માગવા માટે અજાબના સરપંચ શ્રી મગનભાઈ અઘેરાએ અમારા જે ફળદુભાઈ છે ભરતભાઈના કારખાને જઈ અને હુમલો કરેલો, અને ત્યાં જઈને એમ કીધું કે જયસુખનું અને મનોજ કાલરિયાનું 2 દીમાં હું ટાંટિયા ભાંગી નાખી। તો હવે અમારે શું કરવું? અમારે અમારો ધંધો કરવો કે આનું ધ્યાન રાખવું? ગુંડાગીરી કરે છે અને ગામનો વિકાસ નથી થતો, એટલે અમે આરટીઆઈ માગી છે અને અમારી માહિતી માગવાનો અમારો સંપૂર્ણ અધિકાર છે। અને આ અધિકાર છીનવવાનો સરપંચ પાસે કોઈ સત્તા નથી। આ બાબતે આપ શું કરવા માંગો છો? આ બાબતે શું કરવા માંગો છો?
આવી જાય ને ભેરું. આજથી ફેબ્રુઆરી મહિનામાં ડેપ્યુટી DDO બહેન હીરાબેન આવેલા, એ સરકારી હોસ્પિટલનું ક્વાર્ટર પાડી નાખવાના ડિમોલેશન માટે, એના માટે હું ત્યાં ગયેલો અને મેં અહીંયા ફોટોગ્રાફી કરી અને એ ફોટોગ્રાફી કરતો હતો એટલે મગનભાઈ અને એના ધર્મપત્ની હીલાબેને મને ગાળો દીધી, મા બેન અમે ગાળો દીધી અને મને કીધું 6 મહિનામાં તું ગામ મૂકી દેજે. આવા દબાણથી મારે જુનાગઢ મકાન લેવું પડ્યું છે. આવો બધો એનો ત્રાસ છે. આ માટે મારે પોલીસ ફરિયાદ કરવાની થાય છે. નામ મનોજભાઈ બાબરિયા. હવે વાત એમ છે કે આરટીઆઈ માગી અમે સરપંચ પાસે, મગનભાઈ પાસે આરટીઆઈ માગવા હું અને જયસુખભાઈ બે. તો જયસુખભાઈના કારખાને જઈ અને એને ધમકી મારી એવા છે મગનભાઈ કે ભાઈ તારા ટાટિયા ભાંગી નાખી, તારા ભાઈને સમજાવજે અને મનોજભાઈને સમજાવજે કે એ પાછી આરટીઆઈ ખેંચી લે, નકર કે હું એના ટાટિયા ભાંગી નાખીશ. તો પછી આને પાવર શેનો છે? મુખ્યમંત્રી જેટલો પાવર રાખે છે એ, અને અમને હેરાન કરે છે. અમે તો કામ ધંધાવાળા છીએ, નાના માણસો છીએ. આરટીઆઈ તો દરેક માગી શકે ને, એ તો અધિકાર છે ને અમારો. આરટીઆઈ માગવાનો અમારે અધિકાર છે. તો કે તે આરટીઆઈ કેમ માગી? અરજી પાછી ખેંચી લેજો, નકર તમારે ટાટિયા ભાંગી નાખશું. અને ભ્રષ્ટાચાર એ કરે છે. ગામમાં કાંઈ કોઈ કામ સારું કર્યું નથી, દરેકમાં ભ્રષ્ટાચાર કરેલો છે. જેને જોવું એ જોઈ જાય. મીડિયાવાળાને કહું છું, તમે તપાસ કરો કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે. કોઈ રોડ રસ્તા હતા એ પણ ખોદી નાખ્યા છે, ગટરું નાખવાને બાને રોડ ખોદી નાખેને બધે ગારો કિચકાણ જ કરી છે. અને જેને એને મત નથી દીધા એને લોકોને બહુ હેરાન કરે, અને જે જાય એને કોઈને સહી પણ નથી કરી દેતો અમારા જેવાને. આ બાબતે આપ શું કરવા માંગો છો? અમે હવે પોલીસ ફરિયાદ કરવા માંગીએ, કેમ કે અમારે ટાટિયા ભાંગી નાખે ક્યારે એનો અમને ભરોસો નથી, કેમ કે એની પાસે ગુંડાગર્દ એની દુકાને બેઠા જ હોય છે.